ગુડ મોર્નિંગ. તમારું ગુડ મોર્નિંગ થઈ ગયું હશે. અમારું ગુડ મોર્નિંગ થયું અત્યારે 12:30. ગાડી લઈને જવાનું છે. આજ રવિવાર છે. મનાલીને ઘરે એટલે મારા સસરાની ઘરે જમવાનું છે. મનાલીને લઈને જવાનું છે. એને ઘરે મૂકીને હું જવાનો શોરૂમે. વરસાદે બહુ આવી ગયો. ચલો છે એમાં કઈ કે ખાલી ભર્યું છે? એક બે નોટો જ છે. એકલી જ આપી. બીજી મારી પાસે લેવાની. મારી પાસે નથી. તમારી પાસે લઈ લો. એને વાપરવાના તમે તો આવો. અમારી પાસે કાંઈ નથી. શું બનાવવાનું સાંજે? પેપર ગોટાળો ખાવો છે કે મૈસૂર? ખાલી પેપર હાલે. પહેલા તો હજી લોટીમાં થાશે તો ને. કેમ ધાબે બનાવવું છે? તે મોટો ગેસ હોય ન થઈ જાય. પણ એવું નથી, લોટી નવી છે તો ઓલી ઈટ ને એવું ઘસવું જોશે. તો અત્યારથી ચાલુ કરી દેવાનું. હજી તો બપોરની રસોઈ કરશું. મમ્મી તો ગઈ છે પૂણાગામ ફરવા. આમ તો જો વાદરા ફરવા નહીં, દાઢ કરવા. વાદરા જો વાદરા. ચલો ખાડામાં નાખતા ચલો ચલો કરે. નહીં, આંધા મારી દીધા. જો દેખાય? પૂરી દીધા. હા, અહીંયા ખાડો હતો ને. જો તો એ ખાડો છે. હા, વેલેન્જમ ખાડા ખાડા. આ જૂનો રોડ, આ બાજુનો નવો રોડ. રિટર્નમાં બતાવી કેવા ખાડા છે. નવામાં ખાડા જ છે. એ નવામાં જ કહું છું ને હું. આ અમારો વેલેન્જામાં હાઈવે હો. ભૂત બનાવી દે, માથે ચડી જાય. બીજું કઈ દેખાય જ નહીં. દેખાય ને, જો આગળ જેસીબી છે. બમ્ફરિયા દેખાય, માણા દેખાય. બીજું હું ત્યાં જોવું હોય? હાલો ના રસ્તે જ જાવી રહ્યો છું. મેં કઈ દી નથી જોયો. એટલે એ નીકળે ઓલા સ્વાગત વાળી પટ્ટી છે. વરસાદ આવશે. બપોર પછી નહીં હોય એવું લાગે. દેવાંગીમાં પ્રસંગ છે. તો એને ડોમ બનાવીને ખાટે જો છે ને જેસીબી. જેસીબી નથી, ક્રેન છે. ક્રેન છે. હા, ક્રેન છે, ક્રેન. વરસાદ છે તો ધાબે તું કેમ બનાવી? પતરા નીચે નહીં, પણ તો ગેસ નીચે પવન હશે તો પણ તો ગેસ નીચે લઈ લેવું. એ લીપમાં પાછું ફેરવવાનું. લીપ બતાવવાની ભાઈ. મારા સસરાને ઘરે છે. હારાને ઘરે મારે લીપ છે ભાઈ. એને ઘર આવી ગયું એટલે જો. હા, મારા હારાને ઘર જો. આ 2 માળ છે. 3 માળનો દેખાય. ખુશ ચાલે છે. ઘરે જવાનો તો બધા નરક હોય જ. તમને તમારું ઘર 15 દી નો લાવે કેવું લાગે? વાવ, એમ કરીને નમડાઈ દીધું. ફોન કરો બની જાય એટલે ખાઈ નાખ્યું. બની જાય ત્યાં કેટલો હતો વેલા આવતો? કેટલા વાગે? 6:30. એ આજ વરસાદ તો બહુ આવશે એવું લાગે છે. જાને અહીંયા હવે જાઉં છું મનાલીને ઉતારી. વાલકનો રિંગ રોડ વાળો રોડ. અહીંયા ગાડીઓ જો હાલે ફામ ફામ. હાય ગાઈઝ, નમસ્તે. કેટલા વાગે આવ્યો તું? બહુ વહેલા. અક્ષુડાને ફોન આવ્યો પછી તારો ફોન આવ્યો જાગવાનો. તા મનાલી કે સાંજે ત્યાં જમવાનું છે. હેલો ગાઈઝ, જાનૈયા 8:30 આજે ઓપન થઈ ગયું છે. રવિવાર છે. હવે બપોર થઈ ગયા. કેટલા વાગ્યા જો? 12:30 થઈ ગયા. 1 વાગી ગયો. બીજું શું કરો? કાલના ઓર્ડરની ચીટકી બનાવી છે. ભાણો નથી એવા કોઈ? ભાઈ ભાણાભાઈ ફામે ગયા? ના
ખાતે ગયા છે ભાઈ એના ફાધર્સના ખાતે, હમ. એવું મને કીધું છે. સાચું છે ખોટું છે નથી કેટલા છે પેલા ઓર્ડર? હજી ચાલુ છે. 700 સીટી બનાવી. 700 સાત. ઓર્ડર ન હોય અત્યારે સીઝન નથી. હાથ. હાથ. સીઝન વગરમાં સારું કે 7-10 ઓર્ડર હોય. તો સારું જ કહેવાય. પિયુષભાઈની મહા મહેનત છે એટલી. પિયુષભાઈની મહેનત 12 વાગે આવીને કરે છે. આ શું ને પિયુષ? 12 વાગે આવ્યો આજ તો હજી તો. 5 તો 8:30 આવી ગયો કે નહીં? પેલા પણ કાલ ગયો તો ડાયરામાં પેલા. ના ભાઈ ના, કોઈ નહોતો ગયો. આવતા હતા પછી વળી ના કોઈ નહોતો ગયો. મેં જોયા હતા, શીરગો હતો, વધો હતો, રવિભાઈ હતા. કાલ હતો ભાઈ અમારો ભજન પ્રોગ્રામ. ક્યાં હતો? ઘરે. જયેશભાઈ ત્યાં ચોથા વાળે અવસર શોપિંગમાં. જાનૈયામાં કસ્ટમર આપ દેખાડું છું હો ભાઈ. જોધપુરી, બ્લેઝર, ઇન્ડો વેસ્ટર્ન, કટીકુટ્ટા. પિયુષભાઈ કઈ કેવું છે તમારે? હમણાં હાલે છે ભગવાનની દયાથી અઠવાડિયેથી. નકર તો હાવ નવરા બેઠા હતા. બીજ ગઈ ને ભાઈ, આપણે ધલુડી જવા માંડ્યા કે નહીં દર શનિવારે? આ શું ખોટું? દાદાને દયા દેખાય ને ભાઈ, આપણે ઓડી લઈને 5 રખડવાનું છે. 5 વર્ષ ભલે મહેનત કરવી પડે. હું કેવું? કાલ અમારો મારો ને પેલાનો વારો પડી ગયો હતો બટન ટાંકવામાં. આજ તું ટાંક. તારો વારો જ ભાઈ. એ બધું ઠીક છે પણ આ બધું બતાવવાનું નથી. હું કામ? નો બતાવાય. હુકમ નો બતાવે, તારે બાયું આવે તો ખબર પડે ને બટન ટાંકતા આવે. ના ના હામું જ જો ભાઈ, ના ના હું નથી જોવાનું ભાઈ. એમ નો હાલે ને. હું આમ બોલી બાજુ જોઉં. એ બાજુ કેમેરો પેલો. હું આ બાજુ જોઉં. તાર બાયું આવે તો ખબર પડે ને બટન ટાંકતા તો આવડે. મને આવડતું નથી કે આ પણ આ બધા પરાણે મને કરાવડાવે છે કામ. એમ નો હાલે ને, કામ તો કરવું પડે ને ભાઈ, શોરૂમ છે તો ભાઈ. એ બધાનું કામ છે, મારું કામ આ નથી. બસ ને ભાઈ, આવું કહી દેવાનું ને. મારું કામ એક જ છે, હું આવવાનું નેટફ્લિક્સમાં સિરીઝ જોવાની. કહી દી જોઈ તો નહીં, બટન ટાંકતા જ દેખાશો. તમે કોઈ જોવા જો છો? ટાઈમ આપો છો મને? ટાઈમ બાઈમ ન હોય ભાઈ, ધંધો કરો. 5 વર્ષ પછી આપણે રખડવું જ છે. પીલાને મેં કીધું ને ઓડી લઈને રખડવાનું જ ભાઈ. આપણા ઓડિયન્સને કહો ને કોઈ નેટફ્લિક્સ હોય તો આપશે ને ફ્રીમાં, કોમેન્ટમાં નાખે ને નંબર. એક તો મંદી હાલે છે. હા મંદી હાલે છે. પિયુષભાઈ મંદી હાલે વે કેમ ફરી ગયો? એનું શરીર જોઈને જો કેવડી મંદી છે. જોવા નથી લાગતું. નહીં લાગે કસ્ટમ. ઓડિયન્સને મારું શરીર બતાવી એને લાગશે મંદી છે. આ શોરૂમમાં દડો ક્યાંથી આવ્યો? કાલ છોકરા રમતા. ક્યાં વળી ગયો દડો? અરે ઓલા કાલ ભાણો હતો ને ત્યારે હું નહોતો કેતો. હા મારો આજનો સેલ છે. સરખું ઝૂમ કરીને બતાવું. કસ્ટમ આપણા ઓડિયન્સને સરખું દેખાય ને દેખાય ને. 6700 રૂપિયા મારો સેલ છે. મંદીના દિવસો હાલે છે. સિઝનમાં મેં સેલ બતાવીશું. આજે કસ્ટમર છે જો પિયુષભાઈ અંબાળા કસ્ટમર. હવે કઈ બતાવવું છે? બહુ હરીફાઈ હમણાં ધંધામાં આવી ગઈ છે. હરીફાઈ આવી. બહુ શોરૂમ ખુલ્યા. લગ્ન એકલા થાય છે. લગન એટલા થાય છે. અત્યારે હગાયું હાલે. હગાયું છોકરાની બહુ હગાયું છે. છોકરીઓની નહીં. આપણી ત્યાં છોકરા આવે ને હા છોકરા. તો પછી છોકરી અમે છોકરી જ હોય ને. સમય છે બા, કળિયુગ હાલે. અમારો છોકરા નહીં થાય છે હવે તો. અરે કેમ કરવા? આપણે છોકરી ને આપણે ઓલી ટાઈપના નથી. કંટાળો આવે છે આપણે રીલ જોવી પડી. કોનો ફોન આવ્યો? લકડ ભૌતિક પિયુષભાઈ નો. એનો વાંધો નહીં ભાઈ, એના દોસ્તો નથી ઉપાડો ફોન કરતા. આ બ્લેઝર આવ્યું એ હું જોઉં. યુથે બનાવ્યો રેનોકો જીનિસ પર રેકોર્ડ જોવું. આ ઓલો વિશાલ, આ ઇન્ફ્લુએન્સર વાળા. આ તો ઇન્ફ્લુએન્સર વાળા કીધું હતું ને એ ઓલો કે લે થોડી સોટાડ દે પાછો. હું કેટલા કીધા પિયુષભાઈ? બોલો ને જરીક. 221 1 ઇંચ સ્લીવ નાની કરવી.
કંટાળો રીલ જોવા દે મને ભાઈ. પેલા હમણાં રોજ કઈ આ શું છે? વાંચો તો. સ્વર્ગસ્થ ફોન ઉપર ફોન કરે છે લોકો. બોલો બોલો શેઠ. આપણી ડિમાન્ડ જોવો છો ને ફોન કેટલા આવે છે એકચ્યુઅલી ગાઈઝ. આપણી ડિમાન્ડ જોવો એકચ્યુઅલી ગાઈઝ ફોન જો આવે છે. આ છે બ્રહ્માની જ્વેલ્સના માલિક શ્રી વૃતાંશભાઈ. બોલો સાહેબ બોલો. અમે વ્લોગ ઉતારવી છે તો મેં તમારું નામ લીધું. બોલો બોલો શેઠ, તમે કંઈક મને ફોન કરેલો છે. અરે સાહેબ તમારા ફાધરશ્રી આવ્યા હતા અહીંયા. પોપટ થઈ ગયું. તે એમને બ્લેઝર કરાવેલું છે. સમજો આ શું છે? આ ઘોર કળી ગયું. હું રીલ જોતો હતો આવું આડું આવ્યું. રૂકો આપણે છે ને કોમેટું વાંચવી, મજા કોમેટુમાં આવે. શરૂ કરવી સગી. આ એવું ગામ હોય ત્યાં 5 હોય. સમજી જાઓ તમે, મારે કહેવાની જરૂર નથી. આજોમાં લખ્યું જ છે. પછી આ જો બધું બરાબર છે, પણ આ સ્વર્ગસ્થ એન્જલ મનીષભાઈ પેલા સાવ આમ ના હોય. માત્ર મારો પ્રિય સ્વર્ગ એન્જલ એમ લખો તો સારું લાગે. હાસી વાત છે ભાઈ. આ કોઈના દુઃખમાં ભાગીદાર બની શકો પણ કંઈ મજાક ન કરો. સાચી વાત છે ભાઈ. આ શું છે બધું યાર? આમ તો જો પણ કોમેન્ટો વાંચવાની બહુ મજા આવે છે. આ સ્વર્ગસ્થ એન્જલ બેન મનીષભાઈ જાટકિયા કઈ જગ્યાએ છે ભાઈ? વૃંદાવનની વાડી, અમરોલી, સાપરા ભાઠા ગામ. એ સુરત વાળાઓ આયેલા. પણ એ બધું ઠીક છે. અમને આનો કાંઈ દુઃખ નથી, પણ દુઃખ અમને એ છે. આ જો એન્જલ મનીષભાઈ, આ મનીષભાઈની સુપુત્રી છે. તમે જોઈ લો જરીક કઈ રીતના હશે સુપુત્રી. આ બધું ઠીક. હવે આ તો ઘોર કળિયુગ. બીજી રીલ. આ બીજી રીલ. આજે હું ચૂસી નથી ખબર ઇન્સ્ટાગ્રામમાં, પણ નકરું આવું જ આવે છે. આ વરાજો છે જોઈજો. એને પ્રી વેડિંગ કરાવે. અવાજ ધીમો કરી નાખે તો કોપીરાઇટ લાગી જાય છે ભાઈ ગીતના ખોટા. એટલે અવાજ ધીમો કરવો પડે છે. જો ભાઈ હીરાની કંપનીમાં એવું જોવું વરાજો ને એ બધો. આમ તો જો આમ ન હોય. આમ જો સુરતમાં એકલા દુઃખ કે ઈ તો નથી જ થઈ ગયા. માર્કેટિંગ કરો પણ કંઈક સારું કરો ભાઈ. હાવ આમ ન હોય કે વરાજાને કાંઈ ઘંટીએ ન બિહાર દેવાય. આમ જો આ વરાજો જાનૈયા સાઈડરો બધાને નાખી દીધા. હાલો કે ક્યાં હીરા ગમવા. એટલે ભાઈ કંઈક ખાવા લઈ જાવ તો કંઈક ખારા લાગવા. કાંઈ હીરાને ઘંટી ગયા. આમ જો આ હું વરાજો થી ત્યાં જાય. બ્રાઇડલ ઓલી હોત ને હીરા. હવે એની જિંદગીમાં કોઈ દી હીરો નથી પકડ્યો. કંઈક રીત હોવી જોઈએ. આ બધું ઠીક છે ભાઈ. રોવા મળે. હું રોવા મળે આમાં. એક તો અમારે થતા નથી ને ઓલા હીરા ઘણવા હોયા જાય વરાજા પાછા. બે ભેગું ન થાય. તો આજે આપણે ગયા હતા ને એની પર. પણ મેં કીધું લઈ તો એટલે ભેગું ન થાય આ બે. આજે 70 રૂપિયા કિલો હતી. 1 રૂપિયો ઓછો નહીં. હા લઈ જજો. યાદ રાખજે 57.2 ભાઈનો ફોટો મૂકી દે ને બર્થડે પછી 200 રૂપિયા નાખવાના. હાલો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. બોલશું બર્થડે ડિયર ધ્રુવી. ફેરાય ગોળ ગોળ ફેરાય. ના હજુ આમ કાકે થઈ કરી કાશીઓ તૈયાર જ થઈ ગયો. કાકુ ક્યાં નાખ્યું છે? ઓલું તો બંધ રહી ગયું તો પછી આવશે. હરખી બેસ. હવે ખાઈ જાઓ. હવે બેન ખાવા દે.
યસ સરસ. લઈ લે તંતે આખી લઈ લે એક તંતે લઈ લે ખબર પડતી નથી ઊંધા ગોઠણ જ નાખે આ વખતે તારે માંગવાનું. પેલા હવે એક કામ કર ડીશો ભલે બધી આપણામાં એક નાનો કટકો જ નાખે. બસ નાનો શું? આ બધા પણ પીન હોય ને એનથી મેડમે કાઢવાની ટ્રાય કરી પણ નીકળ્યું ને ઈ રિસેસના ટાઈમે પછી ઈ નાનો પટ્ટાવાળો છે ને ઈ વાડામાંથી ઘરે મૂકવા આવ્યો મને પછી ઈ ઘરે મૂકી ગયો ને મારી મમ્મી ઓલ પુણાગામ જનરલમાં લઈને ગઈ ત્યાં ડોક્ટરે કાઢી. યાર એક દિન ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવજો